ગુજરાતીમાં તો સમજો જ છો ને પૂરી વાત. એના ખેતરે એના ગામમાં ગ્રામ સેવક નથી ગયો આવું ઈ માણસ બોલે છે અને એને 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ સાહેબ? ઉભા રહ્યો વેલા ભાઈ, ઉભા તો રહ્યો, તમને હિસાબ એટલો બધો આવડે છે. 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ? 10 હેક્ટર થઈ. 10 હેક્ટર થાય આજુબાજુ 2.5 વીઘા થાય. 2.5 વીઘા થાય, 5 વીઘા હેક્ટર થાય. શું કામ તમે અપેક્ષા લઈને સામે બેઠ વાત કરો? 5 હેક્ટર આજુબાજુ થઈ. અચ્છા, કેટલા વીઘા હેક્ટર થાય છે? મૂળી તાલુકામાં કેટલા વીઘા હેક્ટર થાય? 5 વીઘા હેક્ટર થાય. હવા સોય થાય સાહેબ. અલગ અલગ હોય. તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો? એક મિનિટ, તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો, મૂળી તાલુકો તમારી પાસે નોલેજ નથી. અમે રજૂઆત કરીએ, અમને નથી સમજાતું, અમે રજૂઆત પાસેથી જાય. મને આવેદન જવાબથી ભાગવા માટે શું સાહેબ આવેદન ને કરશું? આવેદન આપીશું કશું? આવેદન તો જીરો જ તમે છે. સ્વીકારી લો સાહેબ. એક મિનિટ. શું લાયા છો મને? જો, ચેક દેવા છે. એક મિનિટ. સાહેબે જે હમણાં સહજ ભાવે સ્વીકાર્યું, એક મિનિટ મિત્રો, સાહેબે જે સહજ ભાવે સ્વીકાર્યું, મેં તમાકુ ખાધી છે, તમને કોઈ વાંધો નથી ને આપણને ગમ્યું, અમને વાંધો નથી, સહજ ભાવે સ્વીકારી લ્યો કે કેટલા વીઘાએ કેટલા હેક્ટર થાય, કેટલા એકરે હેક્ટર થાય, આ મને ખબર નથી. રાજુભાઈ અને તમે જે બધા મિત્રો આયા છો, ચા પાણી કરો. ચા પાણી કરવા નથી આવ્યા, અમે સહાય માટે આવ્યા છે. નિકાલ આવશે કે નહીં? અમારી સાથે છેતરપિંડી થઈ. મહેમાન 100% સાહેબ, પણ આજે મહેમાન નથી. આજે અમારી સાથે છેતરપિંડી કરનારા. તમે ગમે ત્યારે આવો, તમે મહેમાન જ કહેવા, મારે રજૂઆત કરવા આવ્યા સાહેબ. તમે તમારા ચા પાણી કરીને જાઓ ભાઈ. ઓકે, એ સારી વાત છે, પણ અમારી સાથે છેતરપિંડી થઈને એની રજૂઆત કરવા આવ્યા છે. જમવાનું હોય તો બોલો. નથી જમવું.